હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમેસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમેસ્ટ્રીનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના UPSC નામ, સામાન્ય નામ અને બંધારણ વિશે જે MCQ છે તેની ચર્ચા કરીશું. આ ઉપરાંત બંધારણને લગતી કેટલીક માહિતીને અનુરૂપ સાચા ખોટા વિધાનને લગતા MCQ પણ ચર્ચામાં લઈશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, આપેલ પૈકી કયો ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે? વિદ્યાર્થી મિત્રો, ડાયહાઇડ્રિક આલ્કોહોલ હોવું એનો અર્થ થાય 2 OH સમૂહ હોવા. આલ્કોહોલ સંયોજનો, ફિનોલ સંયોજનો, આ બંને માટે OH સમૂહ એ ક્રિયાશીલ સમૂહ છે. ડાયહાઇડ્રિક એટલે 2 OH સમૂહ ધરાવતા, અને આલ્કોહોલ સંયોજનો લખ્યું છે એટલે આપણે સવિશેષ ધ્યાન રાખીશું. અહીં આપણને 4 વિકલ્પ આપ્યા છે: રિસોર્સિનોલ, ઇથિલિન ગ્લાયકોલ, કેટેકોલ, આપેલ બધા જ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઓપ્શનમાં નામ આપ્યા છે, કોઈ બંધારણો આપ્યા નથી. તો આપણે નામ પરથી એના બંધારણો જાણતા હોવા જોઈએ. ઉકેલ તરીકે વિકલ્પ બી એને સાચો ગણવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા A, B અને C 3 વિકલ્પમાં તમને 3 નામ આપ્યા છે, અને વિકલ્પ ડી આપેલ બધા જ એવું આપ્યું છે. એટલે જે 3 નામ આપ્યા છે એને અનુરૂપ આપણે બંધારણો અહીં દર્શાવેલા છે. વિકલ્પ એ રિસોર્સિનોલ, જેનું બંધારણ તમે જોઈ શકો છો, બેન્ઝીન વલય સાથે 2 OH સમૂહ જોડાયેલા છે. વિકલ્પ બી ઇથિલિન ગ્લાયકોલ, તો CH2 બોન્ડ CH2 આ ઇથિલિન સમૂહ કહેવાય, અને એ બંને પડોશી કાર્બન સાથે એક OH સમૂહ જોડાયેલો છે. અને વિકલ્પ સી કે જેમાં કેટેકોલ લખેલું છે, આ એનું બંધારણ છે. કેટેકોલમાં બેન્ઝીન વલય સાથે 2 OH સમૂહ છે. રિસોર્સિનોલ અને કેટેકોલ જે છે એ બંનેમાં બેન્ઝીન વલય સાથે 2 OH સમૂહ છે, અને ફક્ત સ્થાન ભિન્ન છે. એટલે રિસોર્સિનોલ અને કેટેકોલ એ બંને એકબીજા માટે સ્થાન સમઘટકો કહેવાશે. એ આપણે ધ્યાનમાં રાખીશું, એક્સ્ટ્રા માહિતી છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે 3 પદાર્થોના નામ આપ્યા છે અને આપણે એના બંધારણ દર્શાવ્યા છે, તો 3 પદાર્થોમાં તમને 2 OH સમૂહ જોવા મળે છે. એટલે અહીં 3 પદાર્થો 2 OH સમૂહ ધરાવે છે, તેથી તે 3 પદાર્થો ડાયહાઇડ્રિક પદાર્થો છે. ધ્યાનથી સાંભળી લેજો કે 3 પદાર્થો ડાયહાઇડ્રિક પદાર્થો છે, પરંતુ પ્રશ્નમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ પૂછ્યું છે. એટલે બિલકુલ ઉતાવળ ન કરવી, નહીંતર તમે આપેલ બધા જ એવો વિકલ્પ પસંદ કરી લેશો તો ખોટું ગણાશે. કારણ કે વિકલ્પ એ અને વિકલ્પ સીમાં જે પદાર્થો આપ્યા છે એ બેન્ઝીન વલય ધરાવે છે, અને બેન્ઝીન વલય ધરાવતા પદાર્થો આલ્કોહોલ ગણાશે નહીં. એટલે આપણે સ્પષ્ટતા કરી છે. પરંતુ બેન્ઝીન વલય સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એવા પદાર્થો એ ફિનોલ વર્ગના પદાર્થો છે. એટલે વિકલ્પ એ અને વિકલ્પ સી એની અંદર જે 2 પદાર્થો આપણને જોવા મળે છે એ ફિનોલ વર્ગના છે, આલ્કોહોલ વર્ગના પદાર્થો નથી. જ્યારે તે સિવાયના હાઇડ્રોકાર્બન, એટલે કે બેન્ઝીન વલય સિવાયના કોઈ પણ હાઇડ્રોકાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો તેવા પદાર્થો આલ્કોહોલ વર્ગના પદાર્થો છે. તો તમે જોઈ શકો છો અહીંયા CH2 બોન્ડ CH2 કાર્બન શૃંખલા જે છે એ બંને કાર્બન સાથે એક OH સમૂહ છે, અને તેથી ફક્ત વિકલ્પ બીનો પદાર્થ જે છે એ આલ્કોહોલ વર્ગનો ગણાશે, અને બંને OH સમૂહની હાજરીને કારણે એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે આપણે ઓળખીશું. એટલે લખ્યું છે. આથી વિકલ્પ એ અને વિકલ્પ સી એ ડાયહાઇડ્રિક છે પરંતુ આલ્કોહોલ નથી. જ્યારે વિકલ્પ બી એ પદાર્થ એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે. એટલે લખ્યું છે ફક્ત ઇથિલિન ગ્લાયકોલ જ ડાયહાઇડ્રિક આલ્કોહોલ, એટલે કે ડાયોલ પ્રકારના આલ્કોહોલ સંયોજન છે. ત્યાર પછીનો MCQ છે, ગ્લિસરીનમાંના OH સમૂહો માટે નીચેના પૈકી કયું સાચું છે? તમે જોઈ શકો છો કે 4 વિધાન આપ્યા છે અથવા 4 માહિતી આપી છે, પરંતુ આ માહિતી માટે તમે ત્યારે જ
સાચા ઠરશો જ્યારે તમે ગ્લિસરીનનું બંધારણ જાણતા હશો. સૌથી પહેલી માહિતી આપી છે એટલે વિકલ્પ એમાં આપ્યું છે 3 દ્વિતીયક OH સમૂહ ધરાવે છે. વિકલ્પ બીમાં આપ્યું છે 3 પ્રાથમિક OH સમૂહ ધરાવે છે. વિકલ્પ સીમાં આપ્યું છે 1 પ્રાથમિક અને 2 દ્વિતીયક OH સમૂહ ધરાવે છે. વિકલ્પ ડીમાં આપ્યું છે 1 દ્વિતીયક અને 2 પ્રાથમિક OH સમૂહ ધરાવે છે. ચારે ચાર વિકલ્પની અંદર એક બાબત તો સ્પષ્ટ છે જ કે ગ્લિસરીન જે છે એમાં 3 OH સમૂહ હાજર છે. ઉકેલ તરીકે આપણને વિકલ્પ ડી એ સાચો વિકલ્પ આપ્યો છે. તો ગ્લિસરીન કે જેને ગ્લિસરોલ પણ કહેવામાં આવે છે, આનો આ જ પ્રશ્ન તમને ગ્લિસરોલ શબ્દથી પણ પૂછી શકે છે. તો ગ્લિસરોલનું બંધારણ આવું છે, એ યાદ રાખવું જરૂરી છે. CH2 બોન્ડ CH બોન્ડ CH2 ત્રણે ત્રણ કાર્બન સાથે એક એક OH સમૂહ છે. તો જે પ્રથમ OH સમૂહ એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય એક જ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એટલે એ પ્રાથમિક કાર્બન છે, અને એવા કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ એટલે એ પ્રાથમિક પ્રકારનો OH સમૂહ ગણાશે. એવી રીતે આ અંતિમ કાર્બન અથવા શૃંખલામાં આ છેડેથી વિચારીએ તો એ પ્રથમ કાર્બન છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે અને તેથી તે પ્રાથમિક પ્રકારનો કાર્બન છે, અને તેની સાથે જોડાયેલો OH સમૂહ એ પણ પ્રાથમિક OH સમૂહ ગણાશે. આમ 2 પ્રાથમિક OH સમૂહ છે. હવે મધ્યસ્થાને એટલે કે બીજા નંબરનો જે કાર્બન છે એ ડાયરેક્ટલી 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને દ્વિતીયક કાર્બન ગણાશે, અને દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ છે એ દ્વિતીયક OH સમૂહ ગણાશે. એટલે એક જ દ્વિતીયક OH સમૂહ છે એટલે વિકલ્પ ડી પ્રમાણે એક દ્વિતીયક OH સમૂહ અને 2 પ્રાથમિક OH સમૂહ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગ્લિસરીન અથવા ગ્લિસરોલનું જે બંધારણ આપ્યું છે સાથે જાણકારી માટે એનું IUPAC નામ પણ લખેલું છે. 3 કાર્બન ધરાવતી શૃંખલા એટલે પ્રોપેન કહેવાશે, અને પ્રોપેન સાથે ત્રણે ત્રણ કાર્બન સાથે એક એક OH સમૂહ હોવાથી કાર્બનના ક્રમ 1 2 3 એ રીતે આપણે 1 2 3 લખ્યું છે, અને 3 વખત છે એટલે ટ્રાય અને પછી ઓલ, એવી રીતે ટ્રાયોલ એટલે આખું નામ IUPAC થશે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ત્રીજા નંબરે છે આપેલ પૈકી કયું સંયોજન બ્યુટેનોલ સાથે સમઘટકીય નથી? વિદ્યાર્થી મિત્રો, આપણે IUPAC સામાન્ય નામ બંધારણને લગતા MCQ ઉપરાંત આ સમઘટકતાને લગતા MCQ પણ આવશે જ. તો અહીં તમને 4 વિકલ્પ આપ્યા છે. જે પ્રશ્ન છે એની અંદર તો બ્યુટેનોલ શબ્દ એટલે કે બ્યુટેનોલ પદાર્થનું નામ આપ્યું છે, બંધારણ આપ્યું નથી કે સૂત્ર આપ્યું નથી. વિકલ્પની અંદર પણ તમને 4 પદાર્થોના જ નામ આપ્યા છે, કોઈ પણ પ્રકારનું સૂત્ર આપ્યું નથી. તો આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને ફક્ત પદાર્થના બંધારણને આધારે નામ આવડે એ જરૂરી નથી, નામને આધારે બંધારણ આવડે એ પણ એટલું જ જરૂરી છે. ઉકેલ તરીકે વિકલ્પ બી એટલે કે બ્યુટેનોન એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. એનો મતલબ કે બ્યુટેનોન જે છે એ બ્યુટેનોલ સાથે સમઘટક નથી. એટલે પ્રશ્ન ફરીથી, આપેલ પૈકી કયું સંયોજન બ્યુટેનોલ સાથે સમઘટકીય નથી? તો બ્યુટેનોન એ બ્યુટેનોલ સાથે સમઘટકીય નથી. અને બાકીના જે 3 છે, ડાઇથાઇલ ઇથર, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અને મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર, આ 3 પદાર્થો એ બ્યુટેનોલ સાથે સમઘટકીય છે. અને કઈ રીતે છે તો આપણે એની સ્પષ્ટતા અહીં કરીએ છીએ. પદાર્થ આપ્યો છે બ્યુટેનોલ, બ્યુટેન એટલે 4 કાર્બન અને ઓલ પ્રત્યય છે એટલે OH સમૂહ હોય તો બ્યુટેનોલનું સૂત્ર થશે C4H9OH. અણુસૂત્ર વિચારીએ તો C4H9 અને આ એક હાઇડ્રોજન એટલે H10 થશે અને O એક જ થશે એટલે C4H10O એનું અણુસૂત્ર થશે. આને આપણે ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે એટલે બ્યુટેનોલનું સામાન્ય સૂત્ર એવું પણ કહી શકીએ છીએ. અને OH સમૂહને જોઈને ખ્યાલ આવશે કે આ પદાર્થ એ આલ્કોહોલ છે. જ્યારે બ્યુટેનોન, આપણે જે બી વિકલ્પ છે બ્યુટેનોન જે વાસ્તવમાં કીટોન પદાર્થ છે, તો બ્યુટેનોનનું સૂત્ર થશે CH3CO C2H5. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો એનું અણુસૂત્ર દર્શાવીએ તો 4 કાર્બન છે, તમે જોઈ શકશો આ 2 કાર્બન, આ 1 અને આ 1 એટલે 4 કાર્બન થયા. C4 હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો 8 થશે, તો C4H8 ઓક્સિજન એક જ છે એટલે O. તો તમે અહીંયા સરખામણી કરો તો બ્યુટેનોલ અને બ્યુટેનોન
એના અણુસૂત્ર એ સમાન નથી. જો અણુસૂત્ર સમાન હોય અને બંધારણ જુદા જુદા હોય તો આપણે એમ કહી શકીએ કે સમઘટકો છે અથવા સમઘટકીય છે. અહીં બંનેના અણુસૂત્ર ભિન્ન છે, તેથી તેઓ સમઘટક નથી અથવા તેથી તેઓ સમઘટકીય નથી. ઉપરાંત જે 3 પદાર્થો આપણને A, C અને Dમાં આપ્યા છે એ 3 પદાર્થો, જેમ કે પહેલો પદાર્થ A, વિકલ્પ એની અંદર ડાયઇથાઇલ ઇથર, તો ડાયઇથાઇલ ઇથરનું મેં ડાયરેક્ટ અહીંયા સૂત્ર દર્શાવી દીધું છે, CH3 CH2O CH2 CH3. હવે આનું અણુસૂત્ર તમે વિચારો તો 4 કાર્બન તમે જોઈ રહ્યા છો એટલે C4, હાઇડ્રોજન 10 આપણે ગણી શકીએ છીએ, આ 5 અને આ 5 એટલે 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, C4H10O. તો બ્યુટેનોલ છે એનું પણ અણુસૂત્ર C4H10O થાય જ છે. એવી રીતે પદાર્થ C, 2 મિથાઇલ પ્રોપેન 2ઓલ, તો 2 મિથાઇલ એટલે આ 1 2 3 3 કાર્બનની શૃંખલા અને એમાં બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને બીજા નંબરના કાર્બન ઉપર જ OH સમૂહ છે એટલે 2 મિથાઇલ, બીજા નંબરના કાર્બન ઉપર CH3 એટલે 2 મિથાઇલ, 3 કાર્બનની શૃંખલા પ્રોપેન અને બીજા નંબરના કાર્બન ઉપર OH એટલે 2 ઓલ. તો આ એનું બંધારણ થશે. અને જો આનું પણ અણુસૂત્ર વિચારવામાં આવે તો કાર્બન 4 દેખાય છે, હાઇડ્રોજન એ 10, 3 3 3 9 હાઇડ્રોજન ને આ 10 એટલે 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એટલે અહીંયા પણ અણુસૂત્ર C4H10O થશે. વિકલ્પ ડીમાં મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર છે. ઇથર બંધારણથી આપણે પરિચિત છીએ. બંને બાજુ કાર્બન શૃંખલા આવે તો એક બાજુની કાર્બન શૃંખલા મિથાઇલ છે અને બીજી બાજુની કાર્બન શૃંખલા એન પ્રોપાઇલ એટલે કે નોર્મલ પ્રોપાઇલ છે. તો અહીં પણ આપણે અણુસૂત્ર વિચારીએ તો કાર્બનની સંખ્યા 4, હાઇડ્રોજનની સંખ્યા 10 અને ઓક્સિજનની સંખ્યા 1. તો એ પ્રમાણે આપણે જોઈશું તો A, C અને D એ 3 એ બ્યુટેનોલના સમઘટકો છે. ત્યારબાદ ચોથા નંબરનો MCQ છે, મિથોક્સીમિથેન અને ઇથેનોલના અણુસૂત્ર C2H6O સમાન છે તો તેઓ એકબીજા માટે કયા સમઘટકો છે? વિદ્યાર્થી મિત્રો, આ સમઘટકતાને લગતા જે MCQ છે અથવા પ્રશ્નો છે એ વાસ્તવમાં ખૂબ રસપ્રદ હોય છે, પરંતુ એ ત્યારે જ તમને ફેસ કરવા ગમશે કે જ્યારે તમે આપેલ પદાર્થોના બંધારણ વિશે માહિતી જાણતા હશો. કારણ કે આપેલ પદાર્થોના બંધારણોને આધારે જ તમે એની સમઘટકતાના ગુણધર્મને જાણી શકો છો. અહીં મિથોક્સીમિથેન અને ઇથેનોલના અણુસૂત્ર સમાન છે તો તેઓ એકબીજા માટે કયા સમઘટકો છે? તમને 4 પ્રકારના સમઘટકતા એ તમને વિકલ્પમાં આપેલ છે. પહેલી છે ભૌમિતિક સમઘટકો, બીજું બી સ્થાન સમઘટકો, સી વિકલ્પમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકો અને ડી વિકલ્પમાં શૃંખલા સમઘટકો. તો ખૂબ જ સરળ કહી શકાય એવું મિથોક્સીમિથેન અને ઇથેનોલ, ઇથેનોલ એટલે આલ્કોહોલ કહેવાય અને મિથોક્સીમિથેન એટલે ઇથર કહેવાય. તો ઇથર અને આલ્કોહોલ જો બંનેના અણુસૂત્ર સમાન હોય તો બંને ક્રિયાશીલ સમૂહની દ્રષ્ટિએ ભિન્ન ગણાશે. એટલે ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો આપવામાં આવ્યો છે. ક્રિયાશીલ સમૂહ સમઘટકો આપણે એની સમજૂતી આ પ્રમાણે આપી છે. મિથોક્સીમિથેન જેનું સૂત્ર છે CH3O CH3, બંધારણ પરથી ખ્યાલ આવે કે ઇથર સંયોજન છે. ઇથેનોલ જેનું સૂત્ર થશે CH3 CH2OH એ આલ્કોહોલ સંયોજન છે. ઇથર અને આલ્કોહોલ એ બંનેના તમે જોઈ શકો છો અણુસૂત્ર C2H6O સમાન છે, પરંતુ બંને ભિન્ન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો છે. એકમાં R બોન્ડ O બોન્ડ R અને બીજામાં OH સમૂહ છે. તો લખ્યું છે આમ અહીં બંનેના અણુસૂત્રો સમાન છે C2H6O, પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, તેથી તેઓ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. પાંચમો MCQ, નીચેના પૈકી કયું વિનાઇલ કાર્બિનોલ છે? વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ અહીં પ્રશ્નમાં આપવામાં આવ્યું છે. નીચેના પૈકી કયું વિનાઇલ કાર્બિનોલ છે? તો આપણે જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહથી પરિચિત હોવા જરૂરી છે. વિકલ્પમાં તમને 4 બંધારણો આપેલા છે અને એ 4 બંધારણોમાં તમે જોઈ શકો છો OH સમૂહ હાજર છે અને સાથે C ડબલ બોન્ડ C બંધારણ પણ
આપણે જોઈ રહ્યા છીએ. તો આ પૈકી વિનાઇલ કાર્બિનોલ એ બંધારણ બી એટલે કે વિકલ્પ બી મુજબનું બંધારણ ધરાવશે. એટલે ઉકેલ તરીકે વિકલ્પ બી એ સાચો વિકલ્પ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો તમારા માટે આ માહિતી છે અને તમારે એને યાદ રાખવી જરૂરી છે. મેં અહીં એ માહિતી લખેલી જ છે કે CH3OH આપણે જેને મિથેનોલ કહીએ છીએ અથવા એનું સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ છે, એનું અન્ય એક નામ કાર્બિનોલ પણ છે. ખાસ યાદ રાખવું, CH3OH જેનું IUPAC નામ મિથેનોલ છે અને એનું સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ છે, એનું અન્ય એક નામ કાર્બિનોલ પણ છે. હવે આ CH3 એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આ સમૂહ કે જેને આપણે વિનાઇલ સમૂહ કહીએ છીએ, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ, આ સમૂહ એ વિનાઇલ સમૂહ છે. તો આ CH3માંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન વિનાઇલ સમૂહ વડે થાય તો બંધારણ બનશે CH2 ડબલ બોન્ડ CH જે વિનાઇલ સમૂહ છે, અને CH3માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એટલે હવે CH2OH રહેશે જે વાસ્તવમાં કાર્બિનોલ છે એટલે કે મિથેનોલ છે. એટલે આ પદાર્થનું સામાન્ય નામ થશે વિનાઇલ કાર્બિનોલ. એટલે આ પ્રકારનું બંધારણ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ખાસ અગત્યનું તો CH3OH એનું એક નામ કાર્બિનોલ છે એ યાદ રાખવું જરૂરી છે. 6થા નંબરનો MCQ, આપેલ પૈકી એનિસોલનું IUPAC નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, એનિસોલનું IUPAC નામ, પરંતુ આપણને એનિસોલનું બંધારણ આવડતું હોવું જરૂરી છે. તો 4 નામ તમને અહીંયા 4 વિકલ્પમાં આપ્યા છે: મિથોક્સીબેન્ઝીન, ફિનોક્સીમિથેન, ઇથોક્સીબેન્ઝીન, ફિનોક્સીઇથેન. તો 4 વિકલ્પ પૈકી ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં આપણે એની સ્પષ્ટતા આ પ્રમાણે કરેલી છે કે બેન્ઝીન વલય સાથે ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે CH3 સમૂહ એટલે કે ઇથર પ્રકારનો પદાર્થ, તો એ એનિસોલનું બંધારણ છે. હવે IUPAC નામ માટે ઓછી કાર્બન સંખ્યા મિથાઇલ સમૂહની છે, વધુ કાર્બન સંખ્યા એ બેન્ઝીન વલયની છે. એટલે ઓછી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન ભાગને આપણે ઓક્સિજન સાથે જોડીએ તો એ સમૂહ મિથોક્સી સમૂહ બનશે અને મિથોક્સીબેન્ઝીન એવું એનું IUPAC નામ થશે. સામાન્ય નામ તો આ મિથાઇલ સમૂહ છે, આ ફિનાઇલ સમૂહ છે. આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે મિથાઇલ પહેલાં આવશે, ફિનાઇલ છે એ PH એવો શબ્દ શરૂઆતમાં એવા PH એવા એટલે કે P અક્ષર આવશે. તો લેટર આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે M પહેલાં આવશે, P પછી આવશે. એટલે મિથાઇલ, ફિનાઇલ, ઇથર એ પ્રમાણે એનું સામાન્ય નામ થશે અને એનું અન્ય એક સામાન્ય નામ એનિસોલ છે. એટલે એનિસોલનું બંધારણ આવું થશે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનું એક અન્ય બંધારણ એનાથી આપણે સાથે સાથે પરિચિત થઈએ છીએ, એક્સ્ટ્રા છે. પાઠ્યપુસ્તકમાં પણ એનો ઉલ્લેખ છે, પરંતુ અહીં આપણે એની સાથે સાથે લઈએ છીએ કે જેમ અહીંયા એનિસોલ છે એમ ફેનિટોલ એવો એક પદાર્થ છે જે લગભગ સમાન બંધારણ છે. અહીંયા CH3 છે, અહીંયા CH2CH3 છે. એટલે કે આ મિથાઇલ સમૂહ છે તો આ ઇથાઇલ સમૂહ છે. તો એનું IUPAC નામ ઇથોક્સીબેન્ઝીન થશે, જેમાંનું મિથોક્સીબેન્ઝીન છે. કારણ કે મિથાઇલ સમૂહ સાથે ઓક્સિજનને વિચારીએ તો આટલો સમૂહ મિથોક્સી કહેવાશે. એ મિથાઇલ સમૂહ સાથે ઓક્સિજનને વિચારીએ તો આટલો સમૂહ ઇથોક્સી કહેવાશે. તો એને ઇથોક્સીબેન્ઝીન એવું એનું IUPAC નામ થશે. સામાન્ય નામ તો ઇથાઇલ, ફિનાઇલ, ઇથર એવું એનું સામાન્ય નામ થશે, જેને ફેનિટોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 7મા નંબરનો MCQ છે. એક બંધારણ તમને આપેલું છે, બેન્ઝીન વલય સાથે CH2 જોડાયેલો છે અને એ CH2 સાથે OH સમૂહ છે, જેનું IUPAC નામ જણાવો. તમને વિકલ્પમાં 4 નામ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પ્રકારના પ્રશ્ન પૂછાય કોઈ બંધારણને અનુરૂપ IUPAC નામ, તો એવું ન માની લેવું કે 4 વિકલ્પમાં જે નામ આપ્યા હશે બધા IUPAC જ હશે. એમાંથી કોઈ એક IUPAC નામ હશે તો બાકીના 3 સામાન્ય પણ હોઈ શકે, કોઈ 2 સામાન્ય નામ હશે, કોઈ 2 IUPAC નામ હશે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું, ઉતાવળ ન કરવી. ઉકેલ તરીકે વિકલ્પ D
એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. ફિનાઇલ મિથેનોલ એ આ બંધારણનું IUPAC નામ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક સ્પષ્ટતા કરીએ છીએ અને જે સ્પષ્ટતા અહીં આપણે કરી રહ્યા છીએ એવી જ સ્પષ્ટતા આપણે આ અગાઉના ચેપ્ટર એટલે કે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો એ ચેપ્ટરના MCQ સોલ્યુશનની અંદર પણ આપણે આ પ્રકારની સ્પષ્ટતા અથવા તો એક્સ્ટ્રા માહિતી આપેલી છે અને ખૂબ જ અગત્યની છે, એટલે ખાસ યાદ રાખવી જરૂરી છે. અહીં તમે જોઈ શકો છો બેન્ઝીન વલય સાથે CH3 સમૂહ છે, મિથાઇલ સમૂહ, અને આ જે બેન્ઝીન વલય સાથે મિથાઇલ સમૂહ ધરાવતું જે પદાર્થ છે એનું IUPAC નામ મિથાઇલ બેન્ઝીન લખેલું છે, જેને સામાન્ય નામ તરીકે આપણે ટોલ્યુઇન તરીકે આપણે જાણીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ CH3 સમૂહ એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થાય, એ જ CH3 સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય. તો આમ આપણે વિચારીએ તો ટોલ્યુઇનમાંથી જ આ બે પદાર્થ આપણે વિચારી શકીએ. તો આપણે મિથાઇલ બેન્ઝીન કે જેમાં મિથાઇલને સમૂહ તરીકે અને બેન્ઝીનને મુખ્ય નામ તરીકે લેવામાં આવ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે Cl એ જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે તો Clને આ મિથાઇલ સમૂહ સાથે જોડીને જ સમૂહ તરીકે લેવામાં આવે છે, જેમ કે ક્લોરોમિથાઇલ. તમે જોઈ શકો છો અહીંયા મિથાઇલ સમૂહ છે તો અહીંયા ક્લોરોમિથાઇલ સમૂહ તરીકે છે અને બેન્ઝીન એઝ ઇટ ઇઝ છે. એટલે IUPAC નામ થશે ક્લોરોમિથાઇલ બેન્ઝીન. ક્લોરોમિથાઇલ એને આખા સમૂહ તરીકે લઈ લેવામાં આવ્યો છે અને બેન્ઝીન મુખ્ય નામમાં છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો OH સમૂહ જો એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે એ પ્રમાણે વિચારીએ તો મુખ્ય નામ મિથેનોલ બને છે અને બેન્ઝીન વલય એટલે કે ફિનાઇલ વલય છે એ અહીં એ સમૂહ તરીકે વર્તે છે, એટલે IUPAC નામ એ ફિનાઇલ મિથેનોલ થશે. એટલે ફિનાઇલ મિથેનોલ એ આ બંધારણ, આ બંને એક જ બંધારણ છે એવું ધ્યાનમાં લેશો. તો ફિનાઇલ મિથેનોલ એ આપેલ બંધારણ માટે IUPAC નામ થશે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ માટે તમે જોઈ શકો છો સામાન્ય નામ બંને માટે સમાન છે. અહીં બેન્ઝાઇલ ક્લોરાઇડ લખ્યું છે, જ્યારે અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન વલય સાથે CH2 અને બોન્ડ એવું આપણે વિચારીએ તો એટલો જે સમૂહ છે, ફરીથી બેન્ઝીન વલય સાથે CH2 બોન્ડ એટલો જે સમૂહ આપણે વિચારીએ તો બંનેમાં કોમન છે, જેને આપણે બેન્ઝાઇલ સમૂહ તરીકે ઓળખીશું. તો બેન્ઝાઇલ અહીંયા Cl છે તો ક્લોરાઇડ, અહીંયા OH છે તો આલ્કોહોલ, એટલે આને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાશે અને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જો હું અહીંયા CN વિચારું તો એને બેન્ઝાઇલ સાયનાઇડ કહેવાશે. એટલે Br વિચારીશ તો બેન્ઝાઇલ બ્રોમાઇડ કહેવાશે. એટલે બેન્ઝાઇલ સમૂહને ધ્યાનમાં રાખવું એ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક બીજું સામાન્ય નામ લીધું છે. આ જે મિથેનોલ છે એનું સામાન્ય નામ કાર્બિનોલ છે, જે હમણાં આપણે ધ્યાનમાં લીધેલું જ છે. તો એનું એક અન્ય સામાન્ય નામ ફિનાઇલ કાર્બિનોલ એવું પણ થશે. 8મા નંબરનો MCQ છે, આપેલ પૈકી કયો એનિસોલનો સમઘટક નથી? વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમઘટકતાનો પ્રશ્ન આવ્યો છે. 4 વિકલ્પમાં તમને 4 નામ જ આપેલા છે, ક્યાંય પણ તમને કોઈ સૂત્ર આપેલું નથી, પરંતુ તમે એનિસોલનું સૂત્ર જાણતા હોવા જોઈએ. તો હમણાં આપણે આગળના જ MCQમાં એનિસોલના બંધારણને જોયું, MCQ નંબર 6ની અંદર. તો એનિસોલનો સમઘટક નથી એવું આપણને પૂછવામાં આવ્યું છે, પરંતુ 4 પદાર્થોના બંધારણ એ તમે જાણતા હશો તો તમને આ પ્રશ્નનો ઉકેલ મળશે. ઉકેલ તરીકે વિકલ્પ C કે એસિટોફિનોન જે છે એ એનિસોલનો સમઘટક નથી, બાકીના 3 છે એ એનિસોલના સમઘટકો છે. એનિસોલ જે પ્રશ્નની અંદર પદાર્થનો ઉલ્લેખ કર્યો છે એનિસોલ, તો એનું બંધારણ છે બેન્ઝીન વલય સાથે ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે CH3. હવે એનું જો અણુસૂત્ર વિચારીએ તો બેન્ઝીન વલયમાં 6 કાર્બન અને 5 હાઇડ્રોજન અહીંયા હાજર છે. એક હાઇડ્રોજનનું વિસ્થાપન આ ઓક્સિજન વડે વિચારીએ તો C6H5 એ અહીંયા છે. આ 7મો કાર્બન એટલે C7, 5 હાઇડ્રોજન અહીંયા છે, 3 હાઇડ્રોજન આ એટલે H8 અને ઓક્સિજન એક પરમાણુ છે એટલે C7H8O. A અને B પેરાક્રેસોલ, 4 મિથાઇલ ફિનોલ. તો A અને B એક જ પદાર્થો છે, એમાં 4 મિથાઇલ ફિનોલ
એ આઈયુપીએસી નામ છે, પેરાક્રેસોલ છે એ સામાન્ય નામ છે. બંનેનું બંધારણ આ જ થશે કે આ OH સમૂહ સાથે બેન્ઝીન વિચારીએ એટલે એ ફિનોલ થયો, અને આ OH સમૂહ જે કાર્બન સાથે છે એને નંબર 1 આપીએ તો 1 2 3 4 ચોથા કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે એટલે આઈયુપીએસી નામ થશે 4 મિથાઇલ ફિનોલ, અને એકબીજાના વિરુદ્ધ સ્થાનમાં છે અને CH3 અને OH સમૂહ બેન્ઝીન વલય સાથે હોય તો આપણે એને ક્રેસોલ કહીશું, એટલે એને પેરાક્રેસોલ કહેવામાં આવશે. હવે જો એના સૂત્રને વિચારીએ તો OH આ જે બેન્ઝીન વલય છે એમાં 1 2 3 અને 4 કાર્બન સાથે જ હાઇડ્રોજન હશે. આ 2 કાર્બન સાથે હાઇડ્રોજન નથી, માટે C6H4 કાર્બન 6 છે પણ હાઇડ્રોજન 4 છે, અને આ CH3 સમૂહ. હવે જો આના અણુસૂત્રને વિચારીએ તો કાર્બન 7 થશે, હાઇડ્રોજન આ 4 અને આ 3 એટલે 7 અને આ 1 એટલે 8, તો હાઇડ્રોજન 8 થયા, ઓક્સિજન તો એક જ છે. તો અહીં A અને B બંને એક જ પદાર્થો છે અને એનું અણુસૂત્ર એ એનિસોલના અણુસૂત્રને સમાન છે, એટલે A અને B તો સમઘટકો છે જ. વિકલ્પ સીમાં એસિટોફિનોન છે. એસિટોફિનોનનું બંધારણ આ પ્રકારનું છે. બેન્ઝીન વલય, એની સાથે CO અને એની સાથે CH3. આ વાસ્તવમાં C6H5 છે અને COCH3 એજ ઇટ ઇઝ. તો કાર્બન સંખ્યા ગણીએ તો 8 થશે, હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો એ પણ 8 થશે, ઓક્સિજન તો 1 છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કાર્બન સંખ્યા ભિન્ન છે, હાઇડ્રોજન ઓક્સિજન સમાન છે પણ કાર્બન સંખ્યા ભિન્ન છે એટલે અણુસૂત્ર જુદા થયા, એટલે સમઘટક નથી. વિકલ્પ ડીની અંદર આપ્યું છે ફિનાઇલ મિથેનોલ. તો ફિનાઇલ મિથેનોલ જે આપણે અહીંયા ઉપર જોયું એ જ ફિનાઇલ મિથેનોલ છે અને એનું અણુસૂત્ર પણ C7H8O જ થાય છે, એટલે એ પણ એનિસોલ સાથે સમઘટક છે. લખ્યું છે આથી C એટલે કે એસિટોફિનોન એ એનિસોલનો સમઘટક નથી. 9મો MCQ છે, આપેલ સંયોજનનું આઈયુપીએસી નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આમ તો આઈયુપીએસી નામને લગતા નિયમો અને તેની પ્રેક્ટિસ એ 11 સાયન્સમાં થઈ ગયેલી છે અને એ જ પ્રેક્ટિસનો ઉપયોગ આ પ્રકારના MCQ સોલ્વ કરવામાં અગત્યની છે. તમને જે બંધારણ આપ્યું છે તમે જોઈ શકો છો કે 2 OH સમૂહ ધરાવે છે અને CH3 સમૂહ શાખામાં દર્શાવેલા છે, એટલે જ્યારે આ પ્રકારનું હોય ત્યારે નિયમોને ખાસ યાદ કરી અને ઉતાવળ ન કરવી અને નિયમોને ખાસ યાદ કરીને લાગુ પાડવા. તમે જોઈ શકો છો 4 નામ એ તમને આઈયુપીએસી નામ આપેલા છે, પરંતુ એ 4 પૈકી ફક્ત ને ફક્ત વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે અને નિયમોને આધીન જ એનું આઈયુપીએસી નામકરણ એ વિકલ્પ બી મુજબ થશે. અહીં જે બંધારણ આપ્યું છે એ જ બંધારણ મેં અહીંયા દર્શાવેલું છે. દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરવાની થાય તો 5 કાર્બનવાળી દીર્ઘતમ શૃંખલા અહીંયા નક્કી થાય છે. તમે અહીંથી પણ ક્રમ આપી શકો છો, 1 2 3 4 5, અને અહીંથી પણ ક્રમ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ ક્રમ આપો, 5 કાર્બનની દીર્ઘતમ શૃંખલા નક્કી થાય છે, એટલે અહીંયા આપણે લખ્યું છે 5 કાર્બન ધરાવતી દીર્ઘતમ કાર્બન શૃંખલા તેમજ બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ એ શાખા થશે. વિદ્યાર્થી મિત્રો, હવે જો તમે અહીંથી ક્રમ આપો તો ચોથા કાર્બન સાથે મિથાઇલ સમૂહ થશે, એટલે તમે લેફ્ટ ટુ રાઇટ કે રાઇટ ટુ લેફ્ટ ક્રમ આપશો, OH સમૂહ જે કાર્બન સાથે છે એ બીજો અને ચોથો જ રહેશે. તમે અહીંયા નંબર 1 2 3 4 5 આવી રીતે ક્રમ આપશો તો પણ બીજા અને ચોથા કાર્બન સાથે જ OH સમૂહ રહેશે, પરંતુ એ સ્થિતિમાં શાખા ધરાવતા કાર્બનનો ક્રમ ઓછામાં ઓછો આવવો જોઈએ. એટલે તમે જો રાઇટ ટુ લેફ્ટ ક્રમ આપશો તો જ બીજા નંબરના કાર્બન સાથે મિથાઇલ સમૂહ રહેશે. ધારો કે તમે અહીં આ પ્રકારે કરો છો, આ CH3 CH CH2 C CH3 CH3 OH OH. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયાથી ક્રમ 1 2 3 4 અને 5 આવી રીતે તમે લખશો તો બીજા અને ચોથા કાર્બન સાથે જ OH રહેશે, એટલે OHના સ્થાનને લઈને કોઈ ભિન્નતા જોવા મળતી નથી. પરંતુ અહીં CH3 શાખા જે છે એ ચોથા નંબરના કાર્બન સાથે ગણાશે,
વાસ્તવમાં શાખાનો ક્રમ ઓછા નંબરના કાર્બન સાથે દર્શાવવો જરૂરી છે, એટલે આપણે આ ક્રમને યોગ્ય ગણીશું નહીં, અને તેથી નામકરણ આ પ્રમાણે થશે. બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ, અને બીજા અને ચોથા કાર્બન સાથે OH સમૂહ ધરાવતી 5 કાર્બનવાળી શૃંખલા છે, એટલે પેન્ટેન 2,4 ડાયોલ. આ પ્રકારે એનું નામકરણ થશે. 10મા નંબરનો MCQ છે, ફિનોલમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. 4 વિકલ્પ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ સિગ્મા અને પાઈ બંધની સંખ્યા બંધારણને લગતો MCQ છે, પરંતુ આવા MCQમાં આ MCQ વાસ્તવમાં ખૂબ સરળ MCQ કહેવાય, પરંતુ આવા MCQમાં પણ વિદ્યાર્થીઓ ઉતાવળ કરતા હોય છે અને ખોટો વિકલ્પ પસંદ કરતા હોય છે. અહીં તમને 6 સિગ્મા 3 પાઈ, 7 સિગ્મા 3 પાઈ, 9 સિગ્મા 4 પાઈ અને 13 સિગ્મા 3 પાઈ આ પ્રકારે તમને વિકલ્પ આપ્યા છે. ઉકેલ તરીકે વિકલ્પ D એ સાચો છે, અને આપણે ફિનોલ, તો ફિનોલનું અણુસૂત્ર C6H5OH અને બંધારણીય સૂત્ર આ પ્રકારનું છે, બેન્ઝીન વલય સાથે OH. પરંતુ જ્યારે આપણે આ બેન્ઝીન વલયને ધ્યાનમાં લઈએ ત્યારે એ વાસ્તવિક રીતે આવું બંધારણ દર્શાવશે. જો તમે વાસ્તવિક બંધારણ ભૂલી જશો, એટલે કે આ જે 5 કાર્બન છે એ 5 કાર્બન સાથે એક હાઇડ્રોજન પરમાણુ પણ જોડાયેલો હોય એવું જો તમે ધ્યાનમાં નહીં લો તો એ તમને નુકસાન કરે છે. તો અહીં તમે જોઈ શકો છો જે ફિનોલનું બંધારણ છે એને અહીંયા વિસ્તૃત બતાવેલું છે. તો તમે ધ્યાનથી જોશો તો 3 પાઈબંધ છે, તો આપણે 3 પાઈબંધ અને સિગ્મા બંધ, તો સિગ્મા બંધ બેન્ઝીન વલયમાં જ જો વિચારીએ તો 12 સિગ્મા બંધ થાય, પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વળી કરીએ તો એ OH સમૂહનો સિગ્મા બંધ એડ થશે, એટલે 13 સિગ્મા બંધ અને 3 પાઈબંધ એ પ્રકારનું બંધારણ ધરાવતો ફિનોલ હોય છે. 11મો MCQ છે, આપેલ વિધાનોની ખરાઈના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે તમને અહીં વિધાનો આપ્યા છે, તમે જોઈ શકો છો 4 વિધાનો તમને અહીં આપેલા છે, અને એ 4 વિધાનોની ખરાઈ એટલે કે સાચા છે કે ખોટા, એના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં સૌથી પહેલું વિધાન છે, ફિનોલમાં C બોન્ડ O બંધ લંબાઈ એ મિથેનોલમાંના સમાન બંધની સાપેક્ષે સહેજ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જે બંધારણને લગતી માહિતીને અનુરૂપ જે MCQ છે, તો જો તમે માહિતીને ખૂબ સચોટતાપૂર્વક એ ધ્યાનમાં રાખી હોય તો જ આ પ્રકારના જે MCQ છે એને તમે સરળતાથી સોલ્વ કરી શકો છો અથવા ચોકસાઈપૂર્વક સોલ્વ કરી શકો છો. બીજા નંબરનું જે વિધાન છે, આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ એ કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય છે. ત્રીજા નંબરે ઇથર અને આલ્કોહોલ સંયોજનોમાં C બોન્ડ O બંધ લંબાઈ લગભગ સમાન હોય છે. ચોથા નંબરે ઇથરમાં ઓક્સિજન પરમાણુના 4 ઇલેક્ટ્રોન યુગ્મો લગભગ ચતુષ્ફલકી રીતે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 ઓક્સિજન પરમાણુના 4 ઇલેક્ટ્રોન યુગ્મોની જે વાત થઈ છે એ પૈકી 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આપણે ઇથરના બંધારણને ધ્યાનમાં લીધું હોય તો એ આપણને ખ્યાલ જ હોય. અને આમ જોઈએ તો આલ્કોહોલ, ફિનોલ, ઇથર એ 3 પ્રકારના સંયોજનોમાં ઓક્સિજન પરમાણુના જે 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે એમાંથી 2 બંધકારક પ્રકારના છે અને 2 અબંધકારક પ્રકારના છે. એ પણ આપણે સ્પષ્ટ માહિતીમાં છે જ. અહીં જે વિકલ્પ આપ્યા છે એ વિકલ્પમાં તમે જોઈ શકો છો T ફોર ટ્રુ, F ફોર ફોલ્સ, એટલે કે T એટલે સાચું, F એટલે ખોટું. તો એને અનુરૂપ તમને અહીં 4 વિકલ્પ આપેલા છે, પરંતુ ઉકેલ તરીકે વિકલ્પ D એને સાચો ગણવામાં આવ્યો છે. તો આમ તો પાઠ્યપુસ્તકની માહિતીને ધ્યાનથી વાંચી હશે તો પણ આપણને તરત ખ્યાલ આવી જશે. અહીંયા આપણે જે પણ સંયોજનો જે છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર એના સંદર્ભમાં C બોન્ડ O બંધ લંબાઈ માટે પિકોમીટર એકમમાં અહીંયા માહિતી લખી છે કે આલ્કોહોલ એમાં મિથેનોલને ધ્યાનમાં લીધો છે તો C બોન્ડ O બંધ લંબાઈ 142 પિકોમીટર છે, ફિનોલમાં 136 પિકોમીટર છે અને ઇથરમાં 141 પિકોમીટર છે. ઇથરમાં આપણે ડાયમિથાઇલ ઇથરને ધ્યાનમાં લીધો છે. આથી અહીં C બોન્ડ O બંધ લંબાઈ માટે સાપેક્ષ ક્રમ, તો ફિનોલ માટે C બોન્ડ O બંધ લંબાઈ એ સૌથી ઓછી છે. ઇથર અને આલ્કોહોલ
એની બંધ લંબાઈ લગભગ સમાન છે. તમે જોઈ શકો છો 141 ને 142 પિકોમીટર લગભગ સમાન થાય. તો હવે આટલી બાબતને ધ્યાનમાં રાખીએ તો ફિનોલમાં સી બોન્ડ ઓ બંધ લંબાઈ 136 પિકોમીટર છે. એ મિથેનોલમાંના સમાન બંધની સાપેક્ષે સહેજ વધુ છે. તો એ તો ખોટી જ વસ્તુ છે. મિથેનોલમાંનો સમાન બંધ એટલે કે મિથેનોલમાં સી બોન્ડ ઓ બંધ, તો મિથેનોલમાં સી બોન્ડ ઓ બંધ લંબાઈ 142 છે, તો 136 નાનું કહેવાય. એટલે અહીંયા લખ્યું છે સાપેક્ષે સહેજ વધુ હોય છે, તો એ બાબત ખોટી છે. તો સૌથી પહેલું વિધાન ખોટું હોય એવો વિકલ્પ એ વિકલ્પ ડી છે. હવે બાકીના 3 વિધાન પણ સાચા છે. આલ્કોહોલ સંયોજનોમાં ઓ બોન્ડ એચ એટલે કે બોન્ડ OH સમૂહ, નો ઓક્સિજન પરમાણુ, એ કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય છે. તો સાચી જ વાત છે, કારણ કે સિંગલ બોન્ડથી જોડાયેલો હોય. સિંગલ બોન્ડથી જોડાણ એટલે સિગ્મા બંધથી જ જોડાણ થાય. ઇથર અને આલ્કોહોલ સંયોજનોમાં સી બોન્ડ ઓ બંધ લંબાઈ લગભગ સમાન હોય છે, તો લગભગ સમાન જ છે. 142 141 એ બંને નજીકના મૂલ્યો છે બિલકુલ, અથવા ક્રમશઃ મૂલ્યો છે, એટલે લગભગ સમાન કહી શકાય. ચોથા નંબરે ઇથરમાં ઓક્સિજન પરમાણુના ચારેય ઇલેક્ટ્રોન યુગ્મો લગભગ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. તો અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું છે કે ઉપરાંત આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાંનો ઓક્સિજન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની ચર્ચા NCERT પાઠ્યપુસ્તકમાં પણ છે અને એ તમે એનાથી પરિચિત છો. અને sp3 સંકરણ હોય એટલે 4 સંકૃત કક્ષકો થશે, જે પૈકી 2 સંકૃત કક્ષકોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને બાકીની બંને સંકૃત કક્ષકોમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, sp3 સંકરણ હોય એટલે 4 સંકૃત કક્ષકો એ ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતી હોય. તો આ 4 ઇલેક્ટ્રોન યુગ્મો પણ ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવશે, એટલે લખ્યું છે. આમ sp3 સંકૃત કક્ષકોમાં હોવાને લીધે, એટલે આ જે 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે એ sp3 સંકૃત કક્ષકોમાં હોવાને લીધે એ 4 ઇલેક્ટ્રોન યુગ્મો લગભગ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.